રાજકોટમાં નહીં જોવા મળે રખડતા પશુ। આરએમસીએ શરૂ કરી કેટલ પોલિસીની કડક અમલવારી। રખડતા પશુઓ ઉપર સતત બીજા દિવસે તવાઈ। રાજકોટ શહેરમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ નવી કેટલ પોલિસી તૈયાર કરીને અમલી બનાવાઈ છે। જ્યારે કેટલ પોલિસી લાગુ કરાઈ ત્યારે જ પશુપાલકોને 31 ડિસેમ્બર સુધીનો સમય અપાયો હતો, પરંતુ હવે આ મુદ્દત પૂર્ણ થતાં જ આરએમસી દ્વારા કેટલ પોલિસીનો કડક અમલ શરૂ કરી દેવાયો છે। શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તે રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। શહેરના કેવડાવાડી વિસ્તારમાં મનપાના અધિકારીઓએ તવાઈ બોલાવી હતી અને રજીસ્ટ્રેશન વગરના પશુઓને પકડવામાં આવ્યા હતા। જો કે જે પશુપાલકોએ ફોર્મ ભરીને નોંધણી કરાવી લીધી હોય તેમણે ડરવાની જરૂર નથી। સ્થળ તપાસ દરમિયાન પશુપાલકી મનપાની ટીમને નોંધણીની પહોંચ બતાવવાની રહેશે। જે 31 ડિસેમ્બર જે હાઈકોર્ટનો આદેશ હતો એ મુજબના જે લોકોએ રજીસ્ટ્રેશન વગરના પશુપાલકો છે ને જેને લાયસન્સ ઇસ્યુ કરવાની ડેટ જે હતી, જે લાયસન્સ ઇસ્યુ ન કરેલા હોય અને અમુક લોકો જે પશુપાલકોએ રજીસ્ટ્રેશન નથી કરેલું, જેની પાસે પશુ છે ઘરે રાખે છે, જેને લાયસન્સ નથી કાઢ્યું, રજીસ્ટ્રેશન નથી કર્યું, એવા પશુ અત્યારે જપ્ત કરવાની કામગીરી ધરી છે। તો જે લોકો ફરજ રૂકાવટમાં એના ઉપર ફરિયાદ ગુનો દાખલ કરીએ છીએ અને જેના પશુ જે ખરેખર છે એની ઘરે રાખે જ છે અને જેને રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એના પશુ જપ્ત કરીએ છીએ। અત્યાર સુધી સવારથી અમારી કાર્ય ટીમ એક ટીમ છે, ટોટલ 4 ટીમ વર્ક કરે છે। અમારી એક ટીમ છે અત્યારે 10 થી 12 જેવા પશુ પકડ્યા છે। મહત્વનું છે કે પશુઓના રજીસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ હોવાથી તે દિવસે પાલિકા કચેરી ખાતે મોટા પ્રમાણમાં પશુપાલકો રજીસ્ટ્રેશન માટે ઉમટી પડ્યા હતા। જો કે રાજકોટ મહાનગરપાલિકામાં હજુ પણ પશુઓનું રજીસ્ટ્રેશન ચાલુ છે, પરંતુ હવે 200 રૂપિયાને બદલે 1000 રૂપિયા ચાર્જ થશે। જો કે શહેરમાં હજુ પણ રજીસ્ટ્રેશન વગરના અનેક પશુઓ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આગામી દિવસોમાં પણ પશુ નોંધણી પૂરજોશમાં ચાલુ રહેશે અને વાડામાં બાંધેલા પશુઓ પકડવાની પણ કામગીરી ઝડપી ચાલુ રાખવામાં આવી શકે છે। શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।